ઓય પડી જાય ટોપા, ધીમે ધીમે હાલ. હેલો મિત્રો, તો કેમ છો બધા? આજે ફરી એકવાર આપનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં ફરી એકવાર જઈ રહ્યા છીએ કંઈક બહાર. તો આજ છે શનિવાર અને સેમ વાતાવરણ છે. જોઈ લો, તમે જોઈ શકો છો સેમ વાતાવરણ. ગાડી આપણી રેડી થઈ ગઈ છે. મિત્રો અભી પહોંચી ગયા છીએ મારી કઝિનના ઘરે. મિત્રો હવે અમે નીકળી રહ્યા છીએ. તો સૌથી પહેલાં જશું ડોમિનોઝમાં અને ડોમિનોઝ પછી જશું, જગ્યાનું નામ તો હજુ સરપ્રાઈઝ છે પણ ચાલો કહી દઉં. હવે ક્યાં જવાનું છે કે નહીં આપણે? ક્લોવેલી. ક્યાં? ક્લોવેલી. ક્લોવેલી. અમે તો જઈ રહ્યા છીએ ક્લોવેલી. ત્યાં છે બીચ છે, વોટરફોલ છે કદાચ, અને એ થોડું ત્યાં મોસ્ટ પ્રોબેબલી અમારી બેનને શું જોવા જવું છે? ત્યાંના ગધેડા, એમ કે ગધેડા, ત્યાંના ગધેડા જોવા જવું છે. તો મિત્રો ચલો મળીએ સીધા ડોમિનોઝમાં. તો હવે આવી ગયા છે ડોમિનોઝમાં. આ જીમ છે, જીમની બાજુમાં જ ડોમિનોઝ છે અને આપણા બેન પૂછકે ને પૂછકે દોડી ગઈ ડોમિનોઝ જઈ રહ્યા છે. આ બીજી બાજુ સબવે છે અને બીજી બાજુ પેલા શોપિંગ મોલ છે. આ એનું પાર્કિંગ અને આ બેકગ્રાઉન્ડ વ્યૂ આખો જોઈ લો તમે યુકેમાં. આપણે અહીંયાની જેમ અહીંયા લોકો પેટ્રોલ આપણે જાતે પૂરવું પડે. અહીંયા આવીને પેટ્રોલ પોતા બી શીખી ગયા જાતે. નાના સ્ટોર હોય છે, એમાં આપણે પેટ્રોલ ભરી અને પૈસા આપવા જવાનું હોય છે. તમે જેટલા લોકો પેટ્રોલ પૂરો એટલા પાઉન્ડના પૈસા. મિત્રો પહોંચી ગયા છીએ આપણે પાર્કિંગમાં. આ રહ્યું ક્લોવેલીનું પાર્કિંગ, તમે જોઈ શકો છો. અને હવે જઈ રહ્યા છીએ પાર્કિંગ માટેનો પે કરવા માટે. તો આ છે ત્યાંની દુકાન. તમારે કંઈ ખાવું હોય તો, જે ચાલુ થાય છે ખાલી 12 વાગે અને 4:30 પતી જાય છે. આ છે અહીંયાની સ્ટોર, શોપ કહી શકો છો. આ બાજુ બી સ્ટોર છે બીજા. આ છે ક્લોવેલીના પોસ્ટર અને આ બાજુથી મસ્ત નજારો દેખાય છે, તમને બતાવું હું. દુકાન દરેક જગ્યાએ જાઓ ત્યાં દુકાન કમાવાના ધંધા કરી નાખ્યા છે આ લોકોએ. માતાજીના દોરા અમારી બેનને લેવા. કઈ માતાજીના દોરો બકા? 200 રૂપિયાના છે દોરા. બોલો બકા, તમારે કયું લેવાનું? શું લેવું? ક્લોવેલીના ડોંકીસ ની બહુ અહીંયાના ગધેડા. અહીંયા બી છે, બધે જ ઉપર છે. બ્રાન્ડેડ છે અને લોકોનો લોગો છે. બ્રાન્ડેડ ગધેડા. ચલો બકા, ટ્રેડમાર્ક કરેલું દેખ. આ જો મિત્રો, ગધેડાને કેટલી ઇજ્જત આપેલી છે આ લોકોએ. કંઈક શીખવા જેવું છે. આ જો ગધેડાના કિચન બનાવેલા છે. એટલે અહીંયાના ફેમસ ગધેડા છે, એમના નામ બી છે. જો જોયું બકા. ઈવન એની પેન બી છે અહીંયાની ગધેડા સાથે. જોયો તમે, વાહ તું દીવાનગી આ છે. કોઈ પેન્સિલ ઉપર પણ છે. ક્લોવેલી સ્ટંકી કપ બી છે. આ શાવલ કપ હશે આઈ થિંક 10 પાઉન્ડનો. આ જો ખાલી કમાવાના ધંધા જો લોકો ગમે ત્યાં કરે છે. આ જો આવી ગયા આપણા મિત્રોના સેક્શનમાં. ચારે બાજુ નાના મોટા કેની પકડતા આમ બાજુ. આ જો આ કૂલ લાગે છે. કૂલ ગધેડા અહીંયા. એમાંથી પાસ થવાના કેટલા પૈસા લીધા કે નહીં આપણી જોડેથી? 7 પાઉન્ડ લીધા. 700 પાઉન્ડ આ દુકાનની અંદરથી પાસ થવા માટેના ખાલી. મિત્રો આવી બીજી દુકાનો. આ શું છે? આ તો કચરાનું છે. સોરી, દુકાન નથી. આ રહી દુકાન. સિલ્કની દુકાન છે. સિલ્કની સાડી, સિલ્કની ટી શર્ટ જોવા હોય તો
આપણે જોવા જઈ રહ્યા છીએ શું કે નહીં ગધેડા. લોકો સ્પેશિયલ ગધેડા જોવા આવે છે અહીંયા હમણાં કૂતરા લઈને. આ છે પોએટ્રી શોપ, એમાં પણ જશું. આ શું છે? ये नाम છે ચારના. એ જો ચારના નામ બી છે પાડ્યા છે. રેક્સ, બેટ, એરિન અને એલ્ફેડ. બીકમ અ ફ્રેન્ડ ઓફ ધ ક્લોવેલી સ્ટમ્પી ટુડે. કેટલાના છે એનો ફ્રેન્ડ ફ્રેન્ડ? બનવું હોય ને એમને તો તમારે 3.5 પાઉન્ડ મંથલી પે કરવાના. ઓકે, આ મિત્રોના ફ્રેન્ડ બનવા માટે તમારે 400 રૂપિયા આપવાના ખાલી મહિનાના. લોકો કેટલા નવરા છે વિચારો, પૈસા આવીને ફ્રેન્ડ બનવું છે. અને પણ અહીંયા ઇલાજ બી થાય છે. આ રહ્યા આપણા 4 મિત્રો. પણ કેટલા હેલ્ધી છે ચલો સાગર, આપણે એ ક્વોલિટીમાં નહીં ફરક. અમારા બેન આવીને ગધેડાની ક્વોલિટી જોઈ જાય. ઓય પડી જાય ટોપા, ધીમે ધીમે હાલ. અને આ બીજો એક મફતમાં દવા થાય એટલે આવું કરવાનું યાર તું મારા ભાઈ. આ રહી જો ડિટેલ, તમારા કોઈ બી તમારા મિત્રની વાંચી હોય તો. અને માણસો અને જો આવી રહ્યા છે અને બહુ ફ્રેન્ડલી માણસો છે આ લોકો, બહુ ફ્રેન્ડલી. આ છે ટ્રેક્ટરો, ઉપર પોએટ્રીના ગ્લાસ રાખેલા છે. આ ટ્રેક્ટર તમને શું લાગે કેટલા પાઉન્ડનું છે? 36 પાઉન્ડનું ટ્રેક્ટર છે, 3600 રૂપિયાનું ટ્રેક્ટર. અને નાનું 15 નું. આ નાનું છોટું 15 પાઉન્ડનું છે. પછી આ બાજુ બીજા પોએટ્રી રાખેલી છે, જોઈ લો તમે. આ છે મિત્રો, કોઈ બી જાતે પ્રિન્ટ કરો અને ઘરે લઈ જાઓ 700 પાઉન્ડ, 700 રૂપિયામાં. આ કલરો છે. અને આ છે આપણો ચરખો, શું કહેવાના કે નહીં? ચાકડો. ચાકડો. અને લોકો અહીંયા બેઠા છે. મિત્રો આ છે જે રેસ્ટોરન્ટ જેમાં અમે જવાના છીએ. રેસ્ટોરન્ટ નથી, થોડું નાનું કેફે છે. તો ચાલો જઈએ ને તમને બતાવીએ કે આ જે ડેવન ક્રીમ ટી છે શું છે એ બતાવું તમને. તો મિત્રો અહીંયા હતા એક કેફેમાં, તમે જોઈ શકો છો કેફેમાં અમે મંગાવ્યું છે અહીંયાનું કોટેડ ચીઝ, કોટેડ ક્રીમ છે, ન્યુટ્રેલા છે, જેમ છે, ફિલ્ટર કોફી છે અને ટી છે. અને આ બાજુ તમને વ્યૂ બતાવું કેફેમાંથી. ઓપન કેફે છે, આ બાજુનું આ કેફે છે અને અહીંથી વ્યૂ છે. તો મિત્રો આ જે મેડમ આપણા ક્લોટેડ ક્રીમ કરે છે એ શું છે એકચ્યુઅલમાં ખબર છે તમને? મેં ટેસ્ટ કરી, માખણ છે, માખણ. અને માખણ ખાવા માટે અમે સ્પેશિયલ 40 કિલોમીટર ગાડી ચલાવીને આવ્યા. તો તમે કંઈ કહેવા માંગશો આ બાબત ઉપર? તો મિત્રો આ જે છે પોર્ટ, આને શું કહેવાય કે નહીં? નો હાર્બર. હાર્બર જોવા આવ્યા છીએ અમે. જો અને આ બાજુ પણ જંગલો, પહાડો છે. આ બાજુ પણ જંગલો અને પહાડો. મિત્રો આ છે હાર્બર. હાર્બરમાં જબરજસ્ત પવન આવી રહ્યો છે અત્યારે. અને સામેની બાજુ એક વોટરફોલ પણ છે, પણ વોટરફોલમાં જવા માટે ભરતી આવી ગઈ છે. તો હવે જવાનું જઈ શકતા નથી વોટરફોલમાં. કોઈ જબરજસ્ત વ્યૂ સાથેનો નજારો છે. અહીંયા બોટો પડી છે અને માણસો બી આ છે એમના કૂતરાઓ લઈને. આ બધા જો બેઠા બેઠા બિયર પીવે છે. સન્ડે હોય મંડે રોજ બિયર. લોકો એમને અહીંયા કૂતરાઓને બી રમાડવા આવ્યા છે. અહીંયા દાદીમાં નાય છે નીચે આ ઠંડા પાણીમાં. અને આ બાજુ જબરજસ્ત પવન આવી રહ્યો છે આ બાજુથી. અત્યારે હાલ કોઈ બોટ તરતી નથી, પણ થોડી વાર પહેલાં હતી બોટો થોડી. અને આ બાજુ પાર્કિંગ છે બીજું, બીચ માટેનું સ્પેશિયલ. શું છે જે રસ્તે આ ત્યાં, હવે રસ્તે પાછું ઉપર જવાનું છે. ઢાળ જુઓ તમે ખાલી, 45 ડિગ્રીનો ઢાળ છે. અને નીચે આ પથરાનો રોડ બનાવેલો છે મસ્ત. ચારે બાજુ આવીને મકાન ગાર્ડન કરેલા છે, જોઈ લો. એક નવાઈની વસ્તુ જોઈ, લોકો આ કાર્ટનો ઉપયોગ કરે છે સામાન અહીંથી અહીંયા લઈ જવા માટે. અહીંયા પણ જોઈ લો. અને કોઈ માણસને બી જોયું નહીં, માણસ લઈ જતા પણ સામાન લઈ જતા જોયું આમાં. આ જો
મસ્ત છે જગા. બિલાડી છે જો કેટલી મસ્તની. ફાઇનલી અમારી ટ્રીપ પતી ગઈ છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો. શેર ના કરતો, શેરે કરજો પણ પહેલાં લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પછી શેર કરો તમારા ઓળખીતા મિત્રો જોડે. બીજું કંઈ? નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.